રેગ્યુલર આપણે દૂધીનું શાક તો બનાવતા જ હોઈએ છીએ, પણ જો તમે એક વખત આ રીતે દૂધીનું શાક બનાવશો ને તો નાનાથી લઈને મોટાઓ સુધી બધાને ખૂબ જ ભાવશે અને બધાનું ફેવરેટ થઈ જાય ને એવું બને છે. તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે દૂધીને લઈ લઈશું. તો મેં અહીંયા દૂધી લીધેલી છે અને તેને છીલી લીધેલી છે. હવે આપણે એક બાઉલ લઈ લઈશું અને તેમાં મેં આ રીતે કોટનનું કપડું અથવા તો મલ કોટનનું કપડું હોય કે રૂમાલ હોય એ પણ યુઝ કરી શકો છો. તો એ લઈ લઈશું અને મોટી જે ખમણી હોય અથવા તો મીડિયમ સાઇઝની ખમણી તેનાથી આપણે ખમણીને તૈયાર કરી લેશું. તો આ રીતે આપણે બધી દૂધીને ખમણી લેશું. મેં અહીંયા આખી દૂધી નથી લીધેલી, મતલબ કે પોણી દૂધી જેટલી હોય એટલી લીધેલી છે. એટલે તમારે જેટલી રેસીપી બનાવવી હોય, આગળ હું તમને જણાવીશ કે તમારે કેટલી બનાવવી હોય તો તમે એ રીતે લઈ શકો છો. તો એટલે મેં ખમણીને મીઠું એડ કરીને મિક્સ કરીને સાઈડમાં રાખી દીધેલું છે, જેથી કરીને તેનું પાણી નીકળી જાય. હવે આપણે ટમેટાં લઈ લઈશું. તો મેં અહીંયા 2.5 જેટલા ટમેટાનો ઉપયોગ કરેલો છે. તેના મોટા એવા કટકા કરી લઈશું અને તીખાશ માટે જેટલું તમને ફાવે એટલું મરચું લેવાનું છે. તો એક મેં મરચું લીધેલું છે અને બીજા મરચાંનો આ રીતે બારીક એવા કટ કરી લીધેલા છે. હવે મેં અહીંયા એક ડુંગળી લીધેલી છે. ડુંગળીને આપણે છીલી લેશું અને એકદમ બારીક એવી કટ કરી લેશું. અહીંયા જ ઇનકેસ તમારી ડુંગળીને કટ ન કરવી હોય તો પેસ્ટ પણ બનાવી શકો છો. તો આ રીતે આપણે ડુંગળીને કટ કરીને સાઈડમાં રાખી દેશું. હવે મેં ધાણાભાજી લીધેલા છે, એને પણ આપણે બારીક એવા કટ કરી લેશું, જેથી કરીને ખૂબ જ સરસ એવો ફ્લેવર આવશે. સાથે દાંડલી પણ રાખવી. હવે મરચાંની સાથે આપણે આદુને પણ ખમણીને તૈયાર કરી લેશું. ત્યાં સુધીમાં જે આપણે દૂધીમાં મીઠું એડ કરેલું છે એટલે પાણી એમાંથી સરસ એવું નીકળી જાય, છૂટું પડી ગયું છે. તો પોટલી વાળીને આ રીતે દબાવીને તેમાંથી બધું પાણી નીચોવી લેશું, જેથી કરીને આપણે આગળની જે પ્રોસેસ કરીએ તેમાં દૂધીનું પાણી છૂટું ન પડે. એટલા માટે એકદમ સરસ એવી નીચવી લેવાની છે. તમે જોઈ શકો છો આટલું પાણી નીકળ્યું છે, તેનું પણ આપણે ઉપયોગ કરી લેશું. તો હવે તેને સાઈડમાં રાખી દેશું અને જે દૂધી છે તેને બાઉલમાં મિક્સિંગ બાઉલમાં લઈ લેશું અને આ રીતે છૂટી છૂટી કરી દેશું. હવે આપણે આદુ અને મરચાં લઈ લેશું જે બારીક કટ કરેલા છે એ, ધાણાભાજી, હિંગ, ધાણા જીરું, હળદર, લાલ મરચું પાવડર, ગરમ મસાલા પાવડર, ચપટી જેટલો જ ભજીયાનો સોડા, આમચૂર પાવડર અને સ્વાદ પ્રમાણે મેં સાકરનો પાવડર લીધેલો છે. હવે થોડો એવો બેસન એટલે કે ચણાનો લોટ એડ કરી દઈશું અને બધી વસ્તુને સરસ એવી અત્યારે મિક્સ કરી લેશું. જેટલો જરૂર પડે એટલો જ ચણાનો લોટ એડ કરવો, બહુ વધારે એડ ન કરવો. હવે મેં અહીંયા સૌથી પહેલાં 2 થી 3 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરેલો છે, પાછળથી 1 ચમચી એડ કરેલો છે. જો વધારે ચણાનો લોટ એડ કરીએ તો કેવું થાય કે ચણાના લોટનો ટેસ્ટ આવે અને જો બહુ ઓછો કરીએ તો એકદમ ઢીલા ઢીલા જેવા લાગે. એટલે મીડિયમ એવું આ રીતનું થાય બેટર, એ રીતનું જ કરવાનું છે. હવે આપણે તેને સાઈડમાં રાખી દઈશું અને તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું. ત્યાં સુધીમાં આપણે ગ્રેવી બનાવી લઈશું. તો ટમેટાં, મરચાં, આદુ અને કોથમરીની દાંડલી, ખાસ કાજુ મેં પલાળેલા છે તે લઈ લઈશું. તમે જોઈ શકો છો આ રીતે 4-5 એવા કાજુને પલાળીને રાખેલા હતા તે એડ કરી દઈશું અને એકદમ ફાઇન એવી પ્યુરી બનાવી લઈશું. તેને સાઈડમાં રાખી દઈશું અને જે આપણે બેટર બનાવેલું છે દૂધીનું તે લેશું અને થોડો પાણીવાળો હાથ કરી લેશું અથવા તો તેલવાળો હાથ, અને આ રીતે હળવા હાથે તેને બોલ્સ બનાવીને તૈયાર કરી લેશું. હવે આ રીતે બોલ્સ થાય એટલે સાઈડમાં રાખતા જશું. કારણ કે દૂધી છે તો મીઠું એડ કરીએ હજી પણ થોડું પાણી છૂટું પડવા કરે, પણ આ રીતે તમે 2 હાથની મદદથી કરશો ને એટલે વાંધો જરા પણ નહીં આવે. તો હવે મીડિયમ ફ્લેમ ઉપર આપણે જે વડા બનાવેલા એટલે કે જે મુઠિયા બનાવેલા છે તે આપણે એડ કરી દઈશું અને તેને સરખા એવા ઉપર આખું લેયર તેનું ઉપરનું છે તે સરસ એવું ચડી જાય ત્યાં સુધી તેને હલાવવા નહીં. એક વખત થઈ જાય એટલે ફરી તેને આપણે હળવાથી તેને હલાવતા જશું અને તેને મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે તેને સરખા એવા અંદર સુધી કૂક થાય ને ત્યાં સુધી કરી લેશું. ધીમે ધીમે રહીને તેની ઉપર સરસ એવો ગોલ્ડન બ્રાઉન કલર આવી જશે અને આ મુઠિયા એકદમ સરસ એવા સોફ્ટ થશે. ઇનકેસ જો આપણો ચણાનો લોટ વધી જાય ને તો ઘણી વખત કઠણ એવા પણ આ મુઠિયા બનતા હોય છે. તો આ રીતે બનાવશો ને તો મુઠિયા બહુ જ સરસ એવા બનશે. અને તમે જોઈ શકો છો લોટ ઓછો છે એટલે એમનેમ પણ તમે જો ખાશો ને આ મુઠિયા ચટણી સાથે તો પણ મજા આવશે, એટલા સરસ એવા બને છે. તમે જોઈ શકો છો કઈ રીતના આપણા મુઠિયા અંદરથી એકદમ સોફ્ટ એવા બન્યા છે. હવે તેને સાઈડમાં રાખી દેશું અને મેં લસણ લીધેલું છે 3 થી 4 કળી જેટલું, તેને ખાંડી લીધેલું છે. હવે એક લોયું લઈ લેશું, તેમાં તેલ એડ કરી દેશું. તેલનું પ્રમાણ અહીંયા થોડું વધારે રાખવું
હવે આપણે તેમાં તેલ આવી જાય એટલે એ સૂકું લાલ મરચું, તમાલપત્ર, તજ, લવિંગ અને 2 લીલી એલચી મેં લીધેલી છે, તો તે આપણે એડ કરીશું. તેની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. જરૂરથી ટ્રાય કરજો આ રીતે મસળીને એડ કરવી, જેથી કરીને ખુલ્લી જાય ને તો તેની સ્મેલ બહુ સરસ એવી આવશે. હવે તેમાં જીરું એડ કરી દેશું. જીરું કકડી જાય એટલે હિંગ એડ કરીને ડુંગળી એડ કરી દેશું અને સરસ રીતે આપણે હલાવી લેશું બધી વસ્તુને આ રીતે, અને ડુંગળીને સાતળવા માટે રાખી દેશું. ડુંગળી સરસ એવી સતળાઈ જાય, ગોલ્ડન બ્રાઉન કલર જેવી થવા લાગે એટલે એમાં ટ્રાન્સપરન્ટ જેવી પણ થઈ જાય ને ત્યારે આપણે જે લસણની પેસ્ટ બનાવેલી છે તે એડ કરી દેશું અને સરસ રીતે તેને પણ સાતડી લેશું. હવે બધા બેઝિક મસાલા એડ કરીશું. તો લાલ મરચું પાવડર, ધાણા જીરા પાવડર, મેં કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કરેલો છે, હળદર પાવડર એડ કરીને તે બધા મસાલાને પણ સરસ રીતે સાતડીશું એટલે એકદમ સરસ એવી ફ્લેવર આવશે. સતડાઈ જાય મસાલા એટલે આપણે જે પ્યુરી બનાવેલી છે ટમેટાની એ એડ કરી દઈશું અને મિક્સર જારમાં થોડું પાણી એડ કરીને આપણે બધી વસ્તુ હલાવીને આમાં એડ કરી દઈશું. હવે લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે સરસ રીતે આ બધી વસ્તુને કૂક કરવાની છે. એકદમ સરસ એવું થઈ જાય ત્યાં સુધી કરી લેશું અને મિક્સર જારમાં મેં ગરમ પાણી એડ કરીને આમાં એડ કરેલું છે અને હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને બધી વસ્તુ મિક્સ કરી લેશું. ગરમ મસાલા પાવડર એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લેશું. અત્યારથી જ ખૂબ જ સરસ એવી સ્મેલ આવવા લાગે છે. હવે તેમાં મેં આમચૂર પાવડર એડ કરેલો છે. ખટાશ માટે તમે લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો. તમારી પાસે આંબલીનું પલ્પ પડ્યો હોય એનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે બધી વસ્તુ મિક્સ થઈ જાય એટલે તેમાં ગરમ પાણી એડ કરીશું. ગરમ પાણી એડ કરવાથી કુકિંગ પ્રોસેસ તેની સ્ટાર્ટ રહે છે એટલે કૂક પણ ઝડપથી થાય છે અને ટેસ્ટ પણ સરસ રહે છે બધાનો. હવે આપણે બધી વસ્તુને મિક્સ કરીને તેને ઢાંકી દેશું. ગ્રેવી આપણે જેટલી જોઈએ એ રીતે પાણી એડ કરવાનું છે. ઢાંકી દેશું એટલે બધું તેલ સરસ એવું છૂટું પડવા લાગશે અને તમે જોઈ શકો છો ગ્રેવી આપણી સરસ એવી ઘટ થઈ જશે. તો તમે જોઈ શકો છો આપણી ગ્રેવી કઈ રીતની બની છે, એકદમ સરસ એવી થઈ ગઈ છે. ઉપર તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે આપણે તેમાં કસૂરી મેથી એડ કરી દેશું. તો તમે જોઈ શકો છો કઈ રીતે મેં પહેલાં શેકી લીધેલી છે થોડી એવી, એટલે એકદમ સરસ એવો પાવડર થઈ જાય અને તે મેં એડ કરેલી છે. ખૂબ જ સ્વાદિષ્ટ એવું આ દૂધીનું શાક બને છે. જેને નહીં ભાવતું હોય ને એ પણ ખાવા લાગશે અને મજા પડી જાય ને એવું બને છે. તમે ભાત સાથે, પરોઠા સાથે, રોટલી સાથે, રોટલા સાથે, કોઈ પણ સાથે, ભાખરી સાથે પણ મજા આવશે. જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે જે મુઠિયા બનાવેલા છે તે એડ કરી દઈશું અને ઢાંકીને થોડી વાર માટે થવા દેશું. લાસ્ટમાં જ્યારે થઈ જાય ત્યારે તેની ઉપર આપણે ધાણાભાજી એડ કરી દઈશું અને સર્વ કરવા માટે આ શાક રેડી થઈ ગયું છે. સુગંધીદાર. જ્યારે તમે ઢાંકણું ખોલશો ને ઘરમાં સુગંધ થઈ જશે. આ શાક બનતું હશે ને ત્યારે એટલું મસ્ત એવું શાક બને છે. જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે તેને સર્વ કરી લેશું આ શાકને અને તેને મેં અત્યારે સલાડ, ડુંગળી, કાકડીનું સલાડ છે, રોટલી સાથે સર્વ કરેલું છે. તમે કોઈ પણ વસ્તુ સાથે સર્વ કરી શકો છો. અને મેં ગોળ કેરીનું અથાણું જે ઘરે બનાવેલું છે તેનો વિડીયો મેં શેર કરેલો છે, તેની સાથે સર્વ કરેલ છે. સાથે છાશ જેમાં મસાલો અને શેકેલા જીરાનો પાવડર એડ કરેલો છે. ખૂબ જ મજા પડાવી દે ને એટલું આ સરસ એવું ભાણું બનીને તૈયાર થાય છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી ટ્રાય કર્યા પછી મને જરૂરથી કમેન્ટ કરજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટથી મને મોટિવેશન મળશે અને જો સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.